પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા પામ્યો છે, જેને લઈ પાટણ જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને ભક્તો શિવલિંગ પર દૂધ, જળ, બીલીપત્ર, પંચામૃત સહિતનો અભિષેક કરી મહાદેવજીની ભક્તિમાં લીન બનવા પામ્યા છે। પણ તમે મહાદેવજીના શિવલિંગ પર રોટલીઓનો અભિષેક એ કદાચ નહીં સાંભળ્યું હોય, આવો અમે તમને બતાવીએ રોટલિયા મહાદેવ, જ્યાં શિવલિંગ પર ભક્તો રોટલીઓ ચડાવી અભિષેક કરે છે, જેના થકી ભક્તો ભક્તિ સાથે શિવલિંગ પર ચડાવેલ રોટલીઓ મૂંગા પ્રાણીઓને ખવડાવી પુણ્યનું કામ પણ કરી રહ્યા છે। પાટણ શહેરના અંબાજી નેડિયા વિસ્તારમાં રોટલિયા હનુમાન આવેલા છે, જે નામ સાંભળી તમને અજુગતું લાગશે। અહીંયા હનુમાનજીને પણ પ્રસાદ રૂપે ભક્તો રોટલીઓ ચડાવે છે। ત્યારે આ જ પરિસરમાં રોટલિયા મહાદેવનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને મહાદેવજીનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે અને આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસમાં રોટલિયા મહાદેવને ભક્તો બીલીપત્ર, દૂધ, પાણી, પંચામૃતથી અભિષેક તો થાય જ છે, પણ સાથે રોટલીઓનો અભિષેક પણ કરવામાં આવે છે, જેના થકી ભક્તો પ્રભુને રીઝવવાનો પ્રયાસ કરી ભક્તિમાં લીન બનવા પામ્યા છે। આ વાત સાંભળી તમે પણ વિચારમાં પડી ગયા છો, પણ આ શિવલિંગ પર રોજની 50, 100 કે 500 રોટલી નહીં, પણ રોજની 11,000 જેટલી રોટલીઓનો અભિષેક કરવામાં આવ્યો છે અને આખા શ્રાવણ મહિના દરમિયાન 1,11,000 રોટલીઓનો અભિષેક કરવામાં આવશે। આ અભિષેક થકી મૂંગા પશુઓની ભૂખ સંતોષવાના હેતુથી આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એક રોટલી શિવાર્પણ ભાવ સાથે આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને આ જીવદયાના ભાવમાં સૌ કોઈ ભક્તો જોડાયા છે। ત્યારે ભક્તો પણ શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજા અર્ચના સાથે પુણ્ય પણ મેળવે તેવા હેતુથી રોટલિયા મહાદેવના શિવલિંગ પર પ્રસાદ રૂપે રોટલીઓ ચડાવી અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પાટણ શહેરમાં આવેલ રોટલિયા મહાદેવ કદાચ ગુજરાતમાં આ પ્રથમ શિવાલય હશે, જ્યાં શિવલિંગ પર દૂધ, જળ, પંચામૃત સાથે રોટલીઓનો અભિષેક કરી જીવદયા પણ કરવામાં આવે છે। આ પ્રકારની અનોખી પ્રથાને લઈ ભક્તોએ પણ સહજ રીતે આ પ્રથાને આવકારી છે અને ભક્તિ સાથે જીવદયાના સમન્વયને અપનાવી રહ્યા છે। અહેવાલ વિપુલ ભોય, પાટણ, સિદ્ધપુર।